અમરેલી શહેરમાં ચાલી રહેલા બિલાડીની ટોપની જેમ ઠેર ઠેર ખુલેલા સ્પા ક્યાં ગેરકાયદેસર છે કે કાયદેસર? નગરપાલિકા શું કહી રહી છે, સાંભળીએ. જી, હું કિરીટ કાબરિયા, નગરપાલિકા ઇન્ચાર્જ શોપ ઇન્સ્પેક્ટર વ્યવસાય અધિકારી. આ અત્યારે જે સ્પા ચાલી રહ્યા છે અમરેલીમાં, એને કોઈ નગરપાલિકા તરફથી એનું જે કાંઈ અહીંયા તમારે રજીસ્ટર કરાવવું પડતું હોય કે તમારા નોર્મ્સ નિયમ મુજબ, એમાં કેટલાક સ્પા નિયમ મુજબ ચાલતા છે અમરેલીમાં? અત્યારે રજિસ્ટ્રેશન મારી પાસે 13 સ્પાના છે, બરાબર છે, અને એ અગાઉના રજિસ્ટ્રેશન કરેલા છે. હું જે લગભગ એમ માનો કે 1.25 વર્ષ જેવું થયું ચાર્જમાં આવ્યો એને. ટોટલ 13 હશે. હા, રજિસ્ટ્રેશન 13 છે. અને એ જે વર્ષમાં જ્યારે નવા રજિસ્ટ્રેશનો આવતા હોય ત્યારે સ્થળ તપાસ કરીને અમે રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ. ત્યાર પછી વર્ષમાં સમયાંતરે અમારું હોય છે. એને ડોક્યુમેન્ટ ક્યાં જોડવા પડતા હોય છે તમારી પાસે લેવા માટે? ડોક્યુમેન્ટ તો એના જે નોર્મ્સ પ્રમાણે જે લેવા હોય, માનો કે ભાડે મિલકત રાખેલી, ભાડા કરાર હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો, એ જે બધું એનું હોય, ભાગીદારી પેઢી હોય, ભાગીદારી દસ્તાવેજ, ભાગીદારી ડીડ હોય, અને એ રીતે.